જય શ્રી કૃષ્ણ, જય માતાજી। 6 તારીખના ગુરુવારના દર્શ અમાવસ્યા છે। એ અમાવસ્યાને બાહુકા અમાવસ્યા પણ કહેવામાં આવે છે અને સાથે સાથે શનિ જયંતિ પણ છે। અને શનિ જયંતિ હોવાના કારણે શનિના દાન દેવા માટે સૌથી શ્રેષ્ઠ દિવસ આ છે। શનિ મહારાજનો એ દિવસે જન્મ થયો છે, એટલે એ દિવસે તમે શનિને લગતા ઉપાયો કરી શકો છો, જેમાં શનિની પૂજા છે, મંત્રના જાપ છે અને એને લગતા દાન જે છે એ દિવસે આપવા સૌથી શ્રેષ્ઠ છે। અને કલિયુગમાં સૌથી મહત્વનું દાન જે છે એને બહુ મહત્વ આપવામાં આવ્યું છે। તો આ દિવસે તમે શનિ મહારાજના નિમિત્તે દાન આપી શકો છો। સૂર્ય અને છાયા દેવીના સંતાન તરીકે આજના દિવસે શનિ મહારાજનો જન્મ થયો હતો, એટલા માટે એ શનિ જયંતિ તરીકે ઓળખવામાં આવે છે। આવી કથા પુરાણોમાં જોવા મળે છે। એટલે આજના દિવસે શનિ મહારાજને લગતા દાન અવશ્ય કરવા જોઈએ, એને લગતા ઉપાય અવશ્ય કરવા જોઈએ। શનિના દાન ઉપાય મંત્ર જાપ કોને કરવા? શનિ જયંતિના દિવસે જે લોકોની નાની પનોતી ચાલતી હોય, પછી જે લોકોની મોટી પનોતી ચાલતી હોય, અને સાથે સાથે જન્મ કુંડળીની અંદર શનિ અશુભ જગ્યા ઉપર બેઠો હોય અને અશુભ ફળ આપતો હોય, એવા લોકોએ આજના દિવસે શનિ જયંતિના નિમિત્તે શનિના દાન અવશ્ય આપવા જોઈએ। સૌથી પહેલા આપણે જોશું કે શનિના અશુભ સ્થાન ક્યાં છે અને શનિ અશુભ ફળ કેવી રીતે આપે છે। તો સૌથી પહેલા જે છે, મેષ રાશિનો શનિ કોઈ પણ સ્થાન ઉપર હોય, કોઈ પણ જગ્યા ઉપર હોય તો એ અશુભ ફળ આપે છે। તો એના માટે એ જન્મકુંડલી વાળાએ શનિના દાન આપવા જોઈએ। પછી શનિની રાહુ સાથે યુતિ હોય અથવા શનિની મંગળ સાથે યુતિ હોય, એવા લોકોએ શનિના દાન આ દિવસે આપવા જોઈએ। કે જો એ શત્રુના ઘરની અંદર બેઠો હોય, જેમ કે સૂર્ય છે, ચંદ્ર છે, મંગળ છે અને ગુરુના ઘરમાં હોય તો એ અશુભ ફળ આપે છે। શનિ જો સૂર્ય સાથે હોય, ચંદ્ર સાથે હોય, મંગળ સાથે હોય અને રાહુ સાથે હોય તો એ અશુભ ફળ આપે છે। જે લોકોની કુંડલીમાં લગ્નમાં કર્ક હોય, સિંહ હોય, ધનુ હોય અને મીન રાશિ હોય, એ લોકોને શનિ મહારાજ અશુભ ફળ આપે છે। તો એવા લોકોએ આજના દિવસે અવશ્ય દાન આપવા જોઈએ। હવે આપણે જોઈએ કે પનોતી, તો પનોતીના બે પ્રકાર છે, એક છે નાની પનોતી અને બીજી છે મોટી પનોતી। જેમાં સૌથી પહેલા જે છે એ નાની પનોતી જે છે, એમાં કર્ક રાશિ એટલે કે જેમના નામ ડ અને હ થી ચાલુ થાય છે, એ લોકોની નાની પનોતી છે। પછી છે વૃશ્ચિક રાશિ, જેમના નામ ન અને ય થી ચાલુ થાય છે, એ લોકોની પણ નાની પનોતી ચાલુ છે। ત્યારબાદ છે મોટી પનોતી, મકર રાશિ, જેમના નામ ખ અને જ થી છે, અને કુંભ રાશિ છે, જેમના નામ ગ, સ, શ થી ચાલુ થાય છે, અને મીન રાશિ છે, જેમના નામ દ, ચ, જ, થ થી પ્રારંભ થાય છે। કર્ક રાશિમાં શનિ મહારાજ જો લગ્ન સ્થાનમાં હોય, ત્રીજા સ્થાનમાં હોય, પાંચમા સ્થાનમાં હોય અને સાતમા સ્થાનમાં હોય તો એ અશુભ ફળ આપે છે। એવી જ રીતે વૃશ્ચિક રાશિમાં જો શનિ મહારાજ લગ્નમાં હોય, ત્રીજા સ્થાનમાં, પાંચમા સ્થાનમાં, સાતમા સ્થાનમાં હોય તો શનિ મહારાજ અશુભ ફળ આપે છે। આવા લોકોએ શનિ જયંતિના દિવસે શનિને લગતા ઉપાયો અવશ્ય કરવા છે। શનિ જયંતિના દિવસે ઉપાયમાં સૌથી પહેલા તો તમે હનુમાનજીની ઉપાસના કરી શકો છો, પૂજા કરી શકો છો, હનુમાન ચાલીસાના પાઠ કરી શકો છો, સુંદરકાંડના પાઠ કરી શકો છો, શિવજી ઉપર રુદ્રાભિષેક કરી શકો છો અને દુર્ગા સપ્તશતીના પાઠ પણ તમે કરી શકો છો। સાથે સાથે દિવ્યાંગજનોને એ દિવસે મદદ તમારે કરવી જોઈએ। શનિ મહારાજના મંત્રોમાં અલગ અલગ મંત્રો છે, એમાંથી તમને જે અનુકૂળ મંત્ર આવે એ મંત્રોનો જાપ તમે કરી શકો છો। ઓમ પ્રામ પ્રીમ પ્રોમ સહ શનયે નમઃ, ઓમ શમ શનીશ્વરાય નમઃ, ઓમ ઐં રીમ શ્રીમ શનીશ્વરાય નમઃ। સાથે સાથે જે છે એ શનિ મહારાજનો મંત્ર છે,
આ મંત્રના જાપ તમે શનિ મહારાજને પ્રસન્ન કરવા માટે કરી શકો છો. શનિ મહારાજને પ્રસન્ન કરવા માટે શનિના ઉપાયમાં દાન કઈ વસ્તુના કરવા, તો એ હું તમને જણાવું. જેમની નાની પનોતી, મોટી પનોતી અથવા શનિ અશુભ ફળ આપે છે, એ લોકોએ આ દિવસે દાન અવશ્ય કરવા જોઈએ. જ્યારે દાન આપો ત્યારે કઈ વસ્તુના દાન આપવાના છે, શું ધ્યાન રાખવાનું છે, હું તમને કહું છું. તો એમાં જે શાસ્ત્રો છે એ એવું કહે છે, નીલકમ મહિષમ વસ્ત્રમ કૃષ્ણમ લોહમ સદક્ષિણમ વિશ્વામિત્ર પ્રિયમ દદ્યા ચ નિદુષ્ટ પ્રશાંતય. કાળા રંગની ગાય, તેલ, નીલમ ભેંસ, કાળા વસ્ત્ર, લોખંડ, અડદ, કાળા તલ, છત્રી, ચંપલ, આવી વસ્તુઓ દક્ષિણા સાથે જરૂરતમંદને આપવી જોઈએ અથવા કોઈ બ્રાહ્મણને આ દાન કરવા જોઈએ. આવી રીતે દાન કરવાથી શનિ મહારાજની કૃપા તમારા ઉપર હંમેશા વરસતી રહેશે. અને જે લોકોને પનોતી ચાલુ છે એ લોકોએ આ દિવસે ખાસ દાન આપવું, જેનાથી એમની પનોતી એમને શુભ ફળ આપશે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.